વિશેષ વાત નહીં કરતા. અમે તો આજે 11 તારીખ થઈ છે. 13 તારીખથી 15 તારીખ 13, 14 અને 15 3 દિવસમાં બધા જ ઉમેદવારોને વોર્ડ વાઇઝ સાંભળવાની પ્રક્રિયા કરવાના છે. 13, 14 અને 15 વોર્ડ વાઇઝ બધા જ ઉમેદવારોને સાંભળવાની પ્રક્રિયા કરવાના છે. અમે અગાઉ પણ મોટાભાગના વોર્ડમાં બધાને જાહેરાત પણ કરેલી છે. અગાઉ પણ અમારા બધા જ હોદ્દેદારોને પણ કીધેલું છે કે જેમને ચૂંટણી લડવાની ઈચ્છા હોય તેઓ અમારા ભાઈ ઋત્વિજભાઈને કે આપણી ઓફિસની અંદર અને વોર્ડ પ્રમુખોને પણ પોતાનો એ આપે. આજે મને કહેતા આનંદ થાય છે કે આ વખતે અમને પણ એટલો કોન્ફિડન્સ આવ્યો છે કે દરેક વોર્ડમાંથી દાખલા તરીકે 4-4 સીટો છે, એના બદલે દરેક વોર્ડમાંથી અમારી પાસે ખૂબ મોટી સંખ્યામાં ઉમેદવારી કરવા માટેના ફોર્મ પણ આવ્યા છે, નામો પણ લખાવ્યા છે અને એમની માગણી પણ આવી છે. આજે સ્વાભાવિક છે કે આપણને બધાને ખબર છે કે 76માંથી 38 સીટ બહેનોની હોય, ઓબીસીની 21 સીટો હોય, એસટીની 5 સીટો હોય, એસટીની 3 સીટો હોય અને આ પ્રમાણે જનરલ 22 સીટો હોય. આ બધી જ સીટો માટે અમારે ત્યાં કિન કોમ્પિટિશન જેવી સ્થિતિ છે. પરંતુ હું તમને વિશ્વાસ સાથે કહું છું અને મને આજે ગૌરવ એટલા માટેનો છે કે ટીમ વડોદરા તરીકે અમારી આખી ટીમ, જેમાં કોઈ મનભેદ નથી, કોઈ મતભેદ નથી. મહેરબાની કરીને ક્યાંક કોઈકે ઊભો કરેલો આ મનભેદ કે મતભેદ એ હું ચોક્કસ માનું છું કે આ ચૂંટણીમાં તમને ક્યાંય કોઈ જગ્યાએ દેખાશે નહીં. એના પ્રતિબિંબ રૂપે બધા જ મિત્રો અહીંયા સાથે તમારી વચ્ચે બેઠા છે અને નિર્ણય કર્યો છે કે મારો એ સારો નહીં, સારો એ મારો. એ જ ઉમેદવાર એ ઉમેદવારી કરશે. મારો છે એટલા માટે એને ઉમેદવાર બનાવો કે એની ભલામણ કરવી, એના કરતાં જે સારો છે, જીતી શકે એવો છે, એને ઉમેદવાર કરવો એ અમારા માટે બધા જ માટે આગેવાનોમાંથી શરૂ કરીને પાર્ટી માટે આ ખૂબ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. કેટલાક સારા લોકો પાર્ટીમાં જોડાવા માગે છે, માગતા હશે અથવા ચૂંટણી લડવા માગતા હશે, એના માટે પણ અમે ગંભીરતાથી વિચાર કરવાના છે. જરૂર પડે તો એમણે ચૂંટણી પણ લડાવવાના છે. એટલા પૂરતું નહીં, આ સુવિધા રાખી છે. તો મારો સવાલ એ છે પહેલો કે પહેલેથી કોંગ્રેસની અંદર આ માથાકૂટ ચાલે છે, વર્ષોથી ચાલે છે, તો તમે મેનેજ નવા આવશો તો કેવી રીતે મેનેજ કરશો? જૂનાને કેવી રીતે મેનેજ કરો જે તમારી સાથે છે? તમે જે માથાકૂટ કહો છો એ માથાકૂટ નથી. બીજી વસ્તુ કે કોંગ્રેસ 100 વર્ષ જૂની પાર્ટી છે. કોંગ્રેસના ઉમેદવારોના સંદર્ભમાં તમને એટલો તો અનુભવ ચોક્કસ આ વખતે થયો હશે કે જે પ્રમાણે કોંગ્રેસ વહેલી જાગી છે, જે પ્રમાણે કોંગ્રેસ હું માનું છું કે ઘણી આગળ છે. કારણ કે અમે ચોક્કસ માનીએ છીએ કે આ વખતે પ્રજાએ મન બનાવ્યું છે અને અમારા કરતાં પણ પ્રજા આ વખતે ભાજપના રહેવા માટે આગળ છે. ત્યારે અમે એવું મન બનાવ્યું છે કે અમે અઠવાડિયા 10 દિવસની અંદર જ મોટા ભાગે અમારા ઉમેદવારોના સંદર્ભમાં આગળ વધવાના છે. અને સૌથી સારી વસ્તુ તમે જે કીધું એ પ્રશ્ન અમારામાં નથી, એટલા માટે કે આ ચિંતન મંથન અમારા સૌ કાર્યકર્તા અને આગેવાનોની વચ્ચે થયું છે કે નહીં, નવા લોકોને જ્યાં જરૂરિયાત પડે ત્યાં એમને ઉમેરીને આપણે જીતે એવા ઉમેદવારોના સંદર્ભમાં વિચાર કરવો જોઈએ અને ચોક્કસ વિચાર કરીશું. થેન્ક યુ. અમે એટલા માટે કે વાત કરો થોડી, કામ કરો દોડી, આ અમારું સ્લોગન છે. એટલે તમારી માહિતી માટે કહું કે અમારા વોર્ડ પ્રમુખોની મિટિંગ 5 મિટિંગો અત્યાર સુધીમાં વોર્ડ પ્રમુખોની મેં અને નીરવભાઈએ અને ઋત્વિજભાઈ બધા લોકોએ લીધી છે. બધા જ વોર્ડ પ્રમુખોએ પોતાના વોર્ડની અંદર હોદ્દેદારોની નિમણૂક કરી લીધેલી છે.
અમારા શહેરની પણ બોડી બની ગઈ છે. શહેરના જે વાઇસ પ્રેસિડેન્ટ અને મહામંત્રી છે એને વોર્ડની જવાબદારી સોંપેલી છે અને અમારા જે વોર્ડના હોદ્દેદારો છે તેઓને બૂથની જવાબદારી સોંપી દીધી છે અને તેઓ પણ દરેક બૂથમાંથી 5-5 નામો લઈને અમારી પાસે ઓલમોસ્ટ 70%થી 80%. આ વખતે હું તમને એટલું ચોક્કસ કહીશ કે દર વખતે સામાન્ય સંજોગોમાં અથવા તો કોઈ પણ પાર્ટીમાં સામાન્ય સંજોગોની અંદર ઉમેદવાર જ્યારે આવે ત્યારે ઉમેદવારે પોતાના પોલિંગ એજન્ટથી માંડીને પોતાની પોલિંગની વ્યવસ્થા કરવાની હોય છે. હું આ વખતે એટલું વડોદરાની આખી ટીમને અભિનંદન આપું છું. બધા જ મિત્રોએ ભેગા થઈને વડોદરાની અંદર બૂથમાં એવી વ્યવસ્થા ગોઠવી રહ્યા છે કે જે પણ ઉમેદવાર આવે એને બૂથની વ્યવસ્થા અને ઘર ઘર સુધી પ્રચાર કરવાની વ્યવસ્થા એ અમારો બૂથના કાર્યકર્તા અને બૂથના આગેવાનો જ કરશે. વિનંતી કરીએ છીએ અને જાહેરાત કરીએ છીએ. સાથે સાથે ફક્ત કોંગ્રેસનો આગેવાન છે કે કોંગ્રેસનો કાર્યકર્તા છે એટલા પૂરતું સીમિત નહીં, પરંતુ આ સંસ્કારી નગરી છે. આ વડોદરા શહેરને ખડોદરા જે બનાવી દીધું છે, આ વડોદરા શહેરમાં દેખાતો ભ્રષ્ટાચાર, આ વડોદરા શહેરની જે સ્થિતિનું નિર્માણ થયું છે, હું એવું ચોક્કસ સમજું છું કે પ્રબુદ્ધ વડોદરાના નાગરિકો પણ અનાદિ ત્રસ્ત છે અને એટલે પ્રબુદ્ધ નાગરિકોને, સામાજિક સંસ્થાઓમાં કામ કરતી બહેનોને, સામાજિક સંસ્થાઓમાં કામ કરતા ભાઈઓને, કોલેજમાં અને યુનિવર્સિટીમાં કામ કરતા નવયુવાન વિદ્યાર્થીઓને આ બધાને આમંત્રિત કરીએ છીએ કે આવો આપણે સૌ એકત્રિત થઈને આ સંસ્કારી નગરી આપણા વડોદરાને આ ભ્રષ્ટાચાર મુક્ત કરીએ, આ ખાડાઓ મુક્ત કરીએ, આ ગટરો અને પીવાના પાણીનું જે મિશ્રણ થાય છે એમાંથી આપણે એને મુક્ત કરીએ, આપણને નડતી ટ્રાફિકની અડચણમાંથી આપણે બહાર નીકળીએ. આ બધા જ પ્રશ્નોને લઈને અમે આપના માધ્યમ દ્વારા વડોદરાના પ્રજા અને વડોદરાના પ્રબુદ્ધ નાગરિક ભાઈ બહેનોને કોંગ્રેસમાં ઉમેદવારી કરવા માટે આમંત્રિત કરીએ છીએ અને આવો આપણે સૌ ભેગા થઈને આપણી આ સાચા અર્થમાં ભ્રષ્ટાચાર મુક્ત કોર્પોરેશન બનાવીએ. સાથે સાથે અમે કોઈને વ્યક્તિગત રીતે અમારી પાસે આવું ના પડે એટલા માટે અમે વિશેષ કરીને એક કારણ કે ના વિશેષ કરીને આ બારકોડ એટલા માટે રાખ્યો છે કે બારકોડના માધ્યમ દ્વારા પોતાના ઘેરથી પણ અમને એમની પોતાની ઉમેદવારી, કારણ કે અત્યારે આપણે બધાને ખબર છે કે જે પ્રમાણેનો ડર ચાલે છે, જે પ્રમાણેની બીક બતાવવામાં આવે છે, આ બધી પરિસ્થિતિમાંથી બધાને બહાર કાઢવા માટે, હિંમતભેર બહાર આવવા માટેનો એક આ અમારો નિષ્ઠાપૂર્વકનો પ્રયત્ન છે.